જો ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ એની અંદર આપણે જોઈએ છીએ કે ભારતના પૃષ્ઠમાં વિશાળ નદી મેદાન શું છે નદી મેદાન ત્રિકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને ત્રિકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે આપણા ભારતનો કયો ભાગ જ્યાં દક્ષિણ તરફનો ભાગ બને છે જે કર્કવૃત્તીય નીચેનો આ બધો ભાગ જે છે એ કયો કહેવાય છે ત્રિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કારણ કે તે ત્રણેય બાજુથી પાણીથી તે સમુદ્રથી ઘેરાયેલો છે પર્વતીય ક્ષેત્રો દલદલના પ્રદેશો સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવન મોસમી પાનખર જંગલ જે આપણે 17મા ચેપ્ટરમાં આવ્યા જંગલના એક પ્રકાર હિમાલયની ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા સમુદ્ર જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટે પશ્ચાત ભૂમિકા સર્જે છે એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવું એમના બરાબર એના પછી દક્ષિણના ત્રિકલ્પીય વર્ષાવનોમાં જો એમને અમારા દક્ષિણના ત્રિકલ્પીય જે વર્ષાવનો છે એ વર્ષાવનોની અંદર આપણને એશિયાઈ હાથી જોવા મળે છે તો જોવા મળે છે વન્યજીવ એશિયાઈ હાથી ત્યાર પછી આપણે કહે છે બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડો જોવા મળે કયો એક સિંગી ભારતીય ગેંડો એટલે જો આપણે યાદ રાખવાનું દક્ષિણના ગીચ વર્ષાવનો આપણને જોવા મળતું વન્યજીવ આ બધા પોઈન્ટ જે છે ને ટીક કરતા રહેજો એમાં બંધારો એશિયાઈ હાથી બીજું આપણને વાગે છે બ્રહ્મપુત્ર નદી અને એના દલદલીય ક્ષેત્રો એક સિંગી ભારતીય ગેંડો એક સિંગી ભારતીય ગેંડા આપણને ક્યાં જોવા મળશે તો કે બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રો અને એ બ્રહ્મપુત્ર નદી જે છે તે અસમ રાજ્યની અંદર વહે છે કયા રાજ્યમાં અસમ ત્યાર પછી કે હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રમાં હિમદીપડા ઉદ્યાનાવતી કરજો જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરી અને કસ્તુરી મૃગ જ્યારે દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં આ નામ યાદ રાખજો જો મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળ એમાં આપણને વાઘ જોવા મળશે જ્યારે કચ્છના નાના રણમાં ગુડખર જોવા મળશે કયો વન્યજીવ ગુડખર અને કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્ર કચ્છના મોટા રણના જળપ્લાવિત વિસ્તારમાં આપણને સુરખાબ જોવા મળે છે કયું પક્ષી સુરખાબ જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ શું કહે છે ફ્લેમિંગો ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત બનાતા પક્ષી ઘોરાડ ગ્રેટ ઇન્ડિયન બસરાટની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે અને જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે જો જેમાં આપણે કહીએ છીએ જે આપણે યાયાવર પક્ષીઓ કહેવાય ને કયા કયા છે યાયાવર એટલે કયા દેશ વિદેશ કેવા પક્ષીઓ યાયાવર એટલે કશે દેશ વિદેશ જેમાં હશે સાઇબિરિયન ક્રેન બરાબર પેલિકન બતક સોરી પેલિકન પછી એમાં આવશે તિબેટિયન બતક
કુંજ, કરકરા વગેરે. બરાબર. એટલે આપણે નામ ધ્યાનમાં રાખીશું. સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ અને કરકરા જેવા આપણને યાયાવર પક્ષીઓ જોવા મળે છે. એના પછી આ પ્રશ્ન તમારે 1 માર્ક્સ માટે જેટલાને લખ્યા છે બધા નામો ટીક કરી દેવાના છે. એટલે કમ્પલસરી બધા ટીક કરશે. એમાં પશ્ચિમ ઘાટના ક્યાંના પશ્ચિમ ઘાટના ગીચ વર્ષાવનો ઉડતી ખિસકોલી જોવા મળે છે. કઈ? ઉડતી ખિસકોલી. નિકોબારી કબૂતર એક નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. જ્યારે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહ પરવડાની આપણને દુર્લભ પ્રજાતિ જોવા મળે છે. ધ્યાનમાં રાખજો. લક્ષદ્વીપ ટાપુમાં અને સાથે સાથે કચ્છના અખાતમાં આપણે પરવડાની જે દુર્લભ પ્રજાતિ છે તે જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતિ છે. સરીસૃપો એટલે કયા? કે જે પેટેથી સરકીને ચાલતા હોય. બરાબર. એમાં પણ આપણે જો 7 પ્રજાતિ ગઈ છે. અજગર, રાજગણ, રાજનાગ, પાટલાગુ વગેરેની પણ નોંધ લેવી છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોગ એટલે થાય છે દરિયાઈ ગાય. શું થશે? દરિયાઈ ગાય. ઓક્ટોપસ જેને આપણે ટંકારા કહીએ છીએ અને વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. છેક અહીંયા સુધીનું બધું જ આખું પોઈન્ટ ટુ પોઈન્ટ ટીક કરવાનું છે. બધું જ જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય તેવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનો. પડતર જમીન એટલે કે જે આખી જમીન ખુલ્લી હોય. કેવી હોય? આખી કે એમાં નાનો વૃક્ષો હોય કે કંઈ પણ આખી ખુલ્લી અને છૂટી છવાઈ. બરાબર. વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો જે છે જીવ એ કેવું તેના ઉપરની તરફ છે ને કાંટા કાંટા કે પોતાના સ્વરક્ષણ કે બચાવ માટે તેને એનો ઉપયોગ કરે છે. તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ તેમાં કોયલ, પોપટ, મોર, સુગ્રી, ઘુવડ, ચીમરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે આપણને વિહરતા જોવા મળે છે. અને જો આ પાછળની તરફ આટલું જાણો જે છે ને એમાં પીળા બ્રેકેટમાં જે 4 નામ છે ને એ ટીક કરી નાખજો 1 માર્ક્સમાં. કે આપણા ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી તો કે સારસ છે. કયું? સારસ. અને ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી એનું નામ છે ફૂલસૂંઘણો. આ 4 નામો ટીક કરજો બધા. ભારતમાં સૌથી મોટું પતંગિયું જેનું નામ છે બર્ડવિંગ. અને ભારતમાં જોવા મળતું સૌથી નાનું પતંગિયું સિરસ જેવી છે. બરાબર. એટલે આ 4 નામો જે છે બધા ટીક કરશે ચોપડીમાં. હવે જો વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત આપણને કહે છે કે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આજે આપણે કહેવાય છે કે આજથી 100 વર્ષ પહેલા વાઘ આપણા ભારતના હજારોની સંખ્યામાં ભારતના જંગલોમાં જોવા મળતા હતા. પરંતુ આજે તેમની વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના આંકડા મુજબ ભારતમાં વાઘની સંખ્યા 2226 જેટલી છે. કેટલી?
અને આ જેની ગણતરી છે વર્ષ 2015 માં કરવામાં આવી. કઈ સાલમાં? 2015 માં, અને વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા તે કરવામાં આવી. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલ પગલાંથી વાઘની સંખ્યા વધી છે તે એક સારી નિશાની છે. અને ખાસ ધ્યાનમાં રાખજો, દુધાળા પશુની સારવારમાં વપરાતી પ્રતિબંધિત રસી ડાયક્લોફેન્સ કઈ એ પોઈન્ટ કરી નાખજો 1 માર્ચ માટે. અને આ વારવાળો પણ આ પોઈન્ટ પણ ટીક કરજો કે ભારતમાં 2015 માં વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જેમની જનસંખ્યાની નોંધણી થઈ એમાં કેટલી સંખ્યા હતી ભારતમાં વાઘની? તો 2226. એ પોઈન્ટ ટીક કરો. અને દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત રસી એટલે કઈ? તો કે ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધની સંખ્યા નામશેષ થવાના આવે છે, એટલે કે એમની સંખ્યા ઘટી છે. અને ગીરના એશિયાઈઓ એક સમયે મધ્ય પૂર્વ સુધી આપણને જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતા 2015 માં સાંભળી લેજો ભારતમાં સિંહની સંખ્યા 523. કઈ સાલમાં? તો કે 2015 માં ગણતરી કરવામાં આવી હતી. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. અને વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવ સૃષ્ટિનો અભિન્ન ભાગ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવની સંખ્યામાં થતો ઘટાડો કે જે પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. અને આ બાબત કેવી છે? ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનો મૂળ રહેવાસી શ્યામગઢ એ આપણને પક્ષી એટલે કે ક્યારેક જોવા મળે છે. અને એક આ પોઈન્ટ કરી નાખજો કે વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં સહજ જોવા મળતો ચિલોતો કે જે હવે આપણને ભાગ્યે જ નજરે પડે છે. વિજયનગર તાલુકો જે છે ત્યાં આગળ આપણને જોવા મળતો જે ચિલોત્રો નામનો જીવ છે એ આપણને હવે ભાગ્યે જ નજરે પડે છે. માનવીની અસમિતિ, લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. હજુ પણ સમય છે વન્યજીવોના જતન અને સંવર્ધન માટે યોગ્ય પગલાં લઈ લેવાય તો કદાચ અનેક વન્યજીવોની આગામી દિવસો કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. એના પછી જો નીચે ત્યાં પુસ્તક આપ્યું છે તમને રાષ્ટ્રીય ઉદ્યાનો વાળું અને અભયારણ્ય વાળું એ બધા કમ્પલસરી ટીક કરી નાખશે. અને એમાંથી તમને નકશામાં એમાં પ્રશ્ન પૂછાશે, બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હે અવાજ હવે આવ્યો? હવે આવ્યો? હવે આવ્યો? હા, ઓકે. હવે સંભળાય છે ને? અરે કોના માઈક ચાલુ છે ભાઈ? ભાઈ પટોડિયા જો માઈક બંધ કર. કવાડી દી માઈક બંધ કરો ફટાફટ. ચલો હવે સંભળાયું બધાને? ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન રાખજો. આપણે પહેલું આવશે કાજીરંગા. કયું આવશે? કાજીરંગા. કે જે ક્યાં આવેલું છે? અસમમાં. એમાં વન્યજીવો આવશે જંગલી ભેંસ, ગેંડા, જંગલી ભેંસ, અને કયા આવશે? ગેંડા, જંગલી ભેંસ અને હરણ. બીજા નંબરે આવશે થરનું રણ, જે આવશે રાજસ્થાન.
રણનું વરુ, રણની બિલાડી અને ઘોડા. બરાબર. થરનું રણ રાજસ્થાન, એમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોડા. ત્યાર પછી આવશે ત્રીજા નંબરે કાન્હા, કે જે આવેલું છે મધ્યપ્રદેશ. ક્યાં આગળ? મધ્યપ્રદેશ. એમાં આવશે વાઘ, સાવર. કયા બે વન્યજીવો? વાઘ અને સાવર. એટલે ધ્યાનમાં રાખો કાજીરંગા તો કે અસમમાં આવેલું છે. બરાબર. અને ત્યાં આપણને ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે. જ્યારે થરનું રણ રાજસ્થાન, એમાં રણનું વરુ, રણની બિલાડી, ઘોડા. કાન્હા મધ્યપ્રદેશ, વાઘ, સાબર. અહીંયા સુધી ક્લિયર છે? ચોથું આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ક્યાં આવશે? ગુજરાત. એમાં આવશે સિંહ, દીપડા અને ચિત્તર. કયા કયા વન્યજીવો? સિંહ, દીપડા અને ચિત્તર. બરાબર. ત્યાર પછી આવશે વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન. કયું આવશે? વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાત. એમાં આવશે કાળિયા, વરુ, ખડમોર અને ઘોડા. કયા કયા? કાળિયા, વરુ, ખડમોર અને ઘોડા. જ્યાં વન્યજીવો આપણને ત્યાં જોવા મળે છે. પછી આવશે છઠ્ઠું કેવલાદેવ, ભરતપુર, રાજસ્થાન. એમાં આવશે પક્ષીઓ યાયાવર અને સ્થાનિક. કયા કયા? યાયાવર અને સ્થાનિક. એટલે ધ્યાનમાં રાખવાનું કેવલાદેવ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર, તે ક્યાં આવેલું છે? ભરતપુર, રાજસ્થાનની અંદર. કે ત્યાં આપણને પક્ષીઓ જોવા મળશે. કયા કયા? તો કે યાયાવર અને સ્થાનિક. યાયાવર એટલે કયા? તો કે દેશ વિદેશ. કયા આવશે? દેશ વિદેશના. અને સ્થાનિક એટલે આપણા અહીંયા સ્થાનિક જે પક્ષીઓ જોવા મળે છે તે બધા જ પક્ષીઓ. બરાબર. એના પછી આવશે બાંદીપુર, જે આવેલું છે કર્ણાટક. કયું રાજ્ય? કર્ણાટક. જેમાં આવશે હાથી, રીંછ, સુવર અને જંગલી બિલાડી. હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડી. એના પછી આઠમું દચીલા, કાશ્મીર. હામુર, એમાં આવશે કાશ્મીરી હરણ. કસ્તુરી, કયું આવશે? હામુર એટલે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ. અને છેલ્લું આવશે કોર્બેટ, હિમાલયની તળેટી. ક્યાં આગળ? હિમાલયની તળેટી. જેમાં આપણને કહે છે વાઘ, હાથી, દીપડો, કયા કયા? વાઘ, હાથી, દીપડો અને હરણ. આ નવે 9
જે નામો છે એ બધામાંથી એક માર્ક્સનો પ્રશ્ન પણ ધ્યાનમાં રાખવાનો છે. આખું જે પુસ્તક છે બધા જ ટીક કરશે આઈએમપી છે પરીક્ષા માટે, અને આ જ વસ્તુ બેઠી તમારે 10મા ધોરણની અંદર પણ આવશે, એટલે એને ખાસ ધ્યાનમાં રાખો. બરાબર? એટલે જો આપણે કહે છે કાજીરંગા કુત્યા સ્તંભ, ગેંડા જંગલી ભેંસ હરણ, થરનું રણ રાજસ્થાન, રણનું વરુ રણની બિલાડી ગોરા, કાન્હા મધ્યપ્રદેશ, વાઘ સાબર. ચોથું આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તેમાં કે છે ગુજરાત સિંહ દીપડા અને ચિત્તા. પછી આવશે ગડાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન કે જે ગુજરાત આપણે ભાવનગર જિલ્લામાં આવેલું છે. બરાબર? ત્યાં કાળિયા વરુ ખડમોર અને ગોરા. જ્યારે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે ભરતપુર રાજસ્થાન, ત્યાં આગળ ભરતપુર રાજસ્થાન. એમાં પક્ષીઓ યાયાવર અને સ્થાનિક. જ્યારે બાંદીપુર કર્ણાટક, એમાં હાથી રીંછ સુવર જંગલી બિલાડી. જ્યારે દચીરામ કાશ્મીર હામુર કાશ્મીરી હરણ કસ્તુરી મૃગ. કોર્બેટ હિમાલયની તળેટી, જેમાં વાઘ હાથી દીપડા હરણ. અહીંયા સુધી ક્લિયર? જો હવે જે આ પુસ્તક છે, બરાબર, તો આ પુસ્તકને બધા 2 મિનિટ માટે જોશે, અને 2 મિનિટ પછી બધાને પૂછીશ એ લોકો એ પ્રમાણે નામ બોલવું એ બોલશે. સંભળાય છે બધાને? ઓકે ઓકે. એટલે સાંભળજો, તો ફરીથી તમને કહી દીધું છે કે કમ્પલસરી બધા આ જે આખું પુસ્તક છે મોઢે કરશે, અને શનિવારના લેક્ચરમાં હું બધાને પૂછીશ. એટલે જો વન્યજીવ પરના જોખમોમાં શું કહ્યું કે આધુનિક યુગમાં માનવીના લોભલાલચ અને વિકાસની અડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસી તો સમજાય છે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવી નિરાશ્રય પડી રહ્યા છે. જેમાં જો ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં, આ નામો યાદ રાખજો ખાસ. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. બરાબર? ધ્યાનમાં રાખજો કે ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એ આજે મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતા તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. જો સમજી લેજો કે જંગલોમાં જે પાલતુ પશુઓ છે, પાલતુ પશુ એટલે કેવા કે જે તમારા મારા દ્વારા જેવા જે પશુપાલકો છે, એ પશુપાલકો દ્વારા એમના પશુઓને જો જંગલ ક્ષેત્રની અંદર પશુ ચારણ માટે લઈ જવામાં આવે, તો જેના કારણે શું થશે કે જંગલમાં રહેતા જે તૃણાહારી વન્યજીવો છે એમને ખોરાકની સમસ્યા એટલે કે લીલી વનસ્પતિની સમસ્યા ઊભી થશે, જેની અસર તેની સંખ્યા પર થશે. અને જંગલ ક્ષેત્રમાં જો તૃણાહારી વન્યજીવોની સંખ્યા ઘટતા માંસાહારી જે વન્યજીવો છે, બરાબર, એટલે કે માંસભક્ષી વન્યજીવો પૂરતો શિકાર મળતો નથી. એટલે સમજો કે જે આપણા પાલતુ પશુપાલકો દ્વારા જેમના પાલતુ પશુઓ છે એને ચરાવવા માટે જંગલમાં લઈ જવા, તો એ જે લીલી વનસ્પતિ ત્યાં આગળ જંગલોમાં ઘટશે, તો એના કારણે શું થશે, જે આપણા તૃણાહારી વન્યજીવો છે એમને ખોરાક મળશે નહીં, અને એની સીધી અસર એમની સંખ્યા પર થશે. બીજી બાજુ કે જે આપણને કે જ્યારે તૃણાહારી વન્યજીવોની સંખ્યા ઘટતા જે માંસભક્ષી વન્યજીવો છે, બરાબર, એની અસર તેમને પૂરતો શિકાર મળશે નહીં, અને જેથી એ માંસભક્ષી વન્યજીવો
માનવ વસ્તીવાળા પ્રદેશોમાં આવી જશે. તેથી ખોરાકની શોધમાં ક્યાં આવશે? માનવ વસ્તીમાં આવી જતા તે આપણા અહીંયા પાલતુ પશુઓનું મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થયા છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? મોતના મુખમાં. વળી વન્યજીવોના આવાસમાં પહોંચતી પ્રદૂષણની અસરો કેવી હોય છે? ઘણી ઘાતક હોય છે. કારણ કે હવે જો પ્રદૂષણ જે છે, પોલ્યુશનનું પ્રમાણ જો જંગલ ક્ષેત્રની અંદર પણ વધારે ને વધારે માત્રામાં થશે તો વન્યજીવોને પણ ત્યાં સમસ્યા પેદા થશે, તે પ્રોબ્લેમ થશે. અને આ ઉપરાંત વન ક્ષેત્રમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસર પડે છે. બરાબર? એટલે સમજો આપણે અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. બાકીનું જે છે શનિવારે આપણા ચેપ્ટર જે છે પતી જશે. બરાબર? એટલે બાકી બધા જે છે એ કમ્પલસરી સાંભળી લેજો. ફરીથી જે એકવાર કહું છું, શનિવારના લેક્ચરમાં બધા જ કમ્પલસરી આખું પુસ્તક મોઢે કરશે અને ચોપડામાં આપણે આખું પુસ્તક જે રીતના ચોપડીમાં આપ્યું છે બ્રેકેટ બનાવીને એ જ પ્રમાણે બધા લખીને એના હોમવર્કના ફોટા મોકલશે. અને હજી ઘણા ખરા હોમવર્કના ફોટા મોકલતા નથી. જે લોકો નથી મોકલતા એમની હાજરી પુરાતી નથી, એ પણ ધ્યાનમાં રાખશે બધા. જેટલા લોકોના હોમવર્કના ફોટા આવે છે માત્ર એ જ લોકોને હાજરી પુરાય છે. તમે અત્યાર સુધી જેટલું હોમવર્ક મોકલ્યું હશે જે દિનમાં એ જ લોકોની માત્ર હાજરી પુરાઈ હશે, બાકી કોઈને નહીં પુરાય. બધા એબ્સેન્ટમાં જશે દરેક વિષયમાં. એટલે એટલું ધ્યાનમાં રાખશે બધા. બરાબર છે?